મેઘરજના રેલાવાડા ગામે વધુ વરસાદના કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ. ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. તેની ભીતિ, ખેડૂતોની તંત્ર પાસે વળતરની માંગણી. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ ખેતીલાયક આવ્યો, જેથી ખેડૂતોને સારું વાવેતર કર્યું. મેઘરજના અંતરિયાળ એવા રેલાવાડા ગામે ખેડૂતોને લગભગ 200 વીઘા જેટલી જમીનમાં સોયાબીનના પાકનું વાવેતર કર્યું. તબક્કાવાર જરૂરિયાત મુજબ વરસાદ આવતો હતો, જેથી ખેડૂતે પણ સારી માવજત કરી પાક તૈયાર કરવા મહેનત ચાલુ રાખી. છેલ્લા વિસ્તારમાં ભારે વરસાદ થયો, જેથી ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો. સોયાબીનના છોડને સિંગો ઉગવી જોઈએ તે વધારે પાણીના કારણે ન ઉગી શકી અને છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે. પીડિયાના રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે, ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગણી કરી. હું રેલાવાડા ગામનો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ. અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટાભાગે બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે. અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેક ખેતરોમાં, અને તળાવ પણ અત્યારે ભરેલા જ છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે. તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે, અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનું કણ પણ પાકે એવો નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે કોઈક વેપારીઓને પૈસા આપી શકીએ. આ મેઘરજ તાલુકાનું રેલાવાડા ગામ છે તથા મારું નામ ગોપાલભાઈ પૂજાભાઈ પટેલ. આ વર્ષે અમે મોંઘા ભાવનું બિયારણ લઈ સોયાબીનનું વાવેતર કરેલ, પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે તથા પીળિયો નામનો રોગ આવેલો, જેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિયારણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે. જેથી કરી ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં છે. તો સરકારના મારી એવી વિનંતી છે કે તેઓ આ ખેતરોનું સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવે તો ખેડૂતોને થોડો ફાયદો થશે.